વર્તમાન યુગમાં લોકો માટે પ્રાથમિક જરૂરિયાત વીજળી, પાણી અને રસ્તા છે, ત્યારે આ જરૂરિયાત પૈકીની એક જરૂરિયાત પૂર્ણ ન થાય તો જે તે વિસ્તારના લોકોનો વિકાસ કેવી રીતે અને કેવો થાય તે વિચારવા જેવી બાબત છે। ત્યારે અરવલ્લીના મોડાસા, તખતપુરામાં 40 જેટલા ગામોમાં આઝાદી પછી હજી સુધી પણ વીજળી ન મળતા લોકો ફાનસ યુગમાં જીવી રહ્યા છે। જુઓ અમારો ખાસ અહેવાલ। શામળા નજીક આવેલ મેશ્વો જલાગામ હેઠળ ડેમ બાંધવાના આવતા ડૂબ વિસ્તારમાં જતા તખતપુરા ગામની 500થી વધુ લોકોએ દુધલિયા નજીક વસાવવામાં આવ્યા હતા અને ગામને વસાવવામાં તો આવ્યું, પરંતુ તેની પાયાની સુવિધા પૂરી પાડવામાં ન આવતા લોકોનું જીવન ધોરણ જે છે તે રહ્યું છે। આ ગામના 40થી વધુ ઘરોમાં આજે પણ વીજળીની સુવિધા ન હોવાથી દીવા માટે ફાનસ યુગનો અંત આવ્યો નથી। તખતપુરા ગામના 70થી વધુ બાળકો આજે પણ શિક્ષણ મેળવવા શાળા કોલેજોમાં જાય છે, પરંતુ અંધારું થયા બાદ આ બાળકો અભ્યાસ કરવો દુષ્કર બન્યો છે। આસપાસનો વિસ્તાર જંગલોવાળો હોવાથી રાત્રિના અંધારામાં ઝેરી જીવજંતુઓને કરડવાતો પણ સદાય ભર રહે છે। તખતપુરા ગામના વીજળી પૂરી પાડવામાં અનેક વાર લગતા વળગતા તંત્રને રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં સરકારી તંત્રની ઘરની ઘર વીજળી યોજનાની વાતો પોકળ સાબિત થઈ છે। હા, ગામેથી જગદીશભાઈ કાનાભાઈ, હું તખતપુરાનો વતની છું, પણ આજે કેટલાય વર્ષ થઈ ગયા છે, લાઇટ છે જ નહીં અમારા પાસે। અમારા છોકરા શાળામાં ભણવા જાય છે, ભણે તો એ પણ કઈ રીતના ભણે, દીવાબત્તી કરીને ભણાવીએ છીએ, તે છતાંય પણ હવે શું કરીએ। હવે લાઇટની આજ સુધી બધી સુવિધાઓ કરે છે કે લાઇટ બધાએ જ્યોતિગ્રામ આપીએ છીએ, આમ આપીએ છીએ એમ વાત કરે છે, પણ હવે લાઇટ છે નહીં, તો અમે શું કરીએ? એનું કોઈક નિરાકરણ કરો સાહેબ શ્રી। મારું નામ અસારી વીરજીભાઈ બદાભાઈ છે, હું માજી સરપંચ છું। અમારા ગામમાં લાઇટ નથી અને બાળકોને ભણવા માટે વાંચવા માટે અંધારામાં બહુ ખૂબ ચોમાસામાં તકલીફ પડે છે। વારંવાર રજૂઆત કરતા છતાં લાઇટ નથી, તો સત્વરે લાઇટ આપવા માટે આપ સાહેબશ્રીને મારે વિનંતી છે। મોડાસા નજીકના દધલિયા ગ્રામ પંચાયતના વિસ્તારમાં પેટા પર તખતપુરા ગામના 40થી વધુ મકાનોના આઝાદીના દાયકાઓ પછી પણ વીજળીની સુવિધા ઉપલબ્ધ ન રહેતા કરાવતા આ વિસ્તારના ગામ બાળકોમાં અભ્યાસમાં મુશ્કેલી ઊભી થઈ છે। આ બાબતે ગ્રામજનોએ લોકહિતમાં અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાઈ અને પાછી આવી રહી છે। ત્યારે આ મામલે ઝડપથી કામગીરી થાય તે અને લોકો અંજવાળા થાય તે આવશ્યક છે। જીગરભાઈ મહેતા, તાલુકા પંચાયત સદસ્ય મોડાસા। મોડાસા તાલુકાના દધલિયા ગામના પેટાપરા તખતપુર ગામ સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે। આઝાદીના આટલા વર્ષ પછી આ ગામમાં આજે પણ વીજળી માટે લોકો ફોફા મારે છે। સરકારના જે 24 કલાક વીજળીના દાવાઓ ત્યાં પોકળ સાબિત થયા છે। હાલ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે દરેક ઘેર ગુજરાતમાં વીજળી છે, પણ આ ગામમાં આજે પણ 40થી 45 મકાનો એવા છે કે જો વીજળી નથી। ત્યાંના બાળકોને ભણવા માટે આજે પણ રાત્રે દીવા તળે વાંચવું પડે છે, જેથી બાળકોને ભણવામાં પણ તકલીફ પડે છે। તો હું મારા ગુજરાત સરકારને કહેવું છે કે ભાઈ તમે તાત્કાલિક તો વીજળી પૂરી પાડો અને ત્યાંના જે બાળકો છે એમનું ભવિષ્ય સુધરે એવી મારી આશા છે। તખતપુરા ગામના 40થી વધુ ઘરોમાં વીજળી ન હોવાથી રજૂઆતો ગ્રામજનો અને જે તે વિસ્તારના પ્રતિનિધિઓ દ્વારા મળી છે। ત્યારે આગામી દિવસોમાં યુજીવીસીના તંત્ર સાથે રાજી શક્ય એટલું ઝડપથી આ પ્રશ્નોનો નિવેડો લાવવામાં આવશે। મોડાસા તાલુકામાં મને હાજર છે 1 મહિના જેવો સમય થયો છે। આજરોજ મને દધાલિયા ગ્રામજનો તરફથી થોડીક વિનંતી કરવામાં આવી છે કે દધાલિયા ગામે પેટાપરું છે જે તખતપરા, ત્યાં અંદાજે 500 માણસની વસ્તી છે અને ત્યાં અડધા ગામમાં વીજળીની સુવિધા નથી। આ માટે હું યુજીવીસીએલનો પણ કોન્ટેક કરીશ અને શક્ય તેટલી ઝડપે આ અરજદારોને પણ મદદ કરવાનો પૂરો પ્રામાણિકપણે પ્રયત્ન કરીશ। મોડાસા તાલુકાના તખતપુરા ગામના 40થી વધુ પરિવારો વર્તમાન ડિજિટલ યુગમાં પણ ફાનસ યુગમાં જીવી રહ્યા છે। ત્યારે તખતપુરા ગામના ગ્રામજનોને ઘરોમાં ક્યારે વીજળીના દીવા ટમટમશે તે પ્રશ્ન ઊભો થયો છે। અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી।